પહેલાંનું સીન ને અત્યારનું જો બહુ મસ્ત, બહુ મજા આવે એવું છે. અત્યારે બહાર નીકળીએ ને હા અત્યારે બહાર નીકળ્યા છે એટલો આનંદ આમ થાય છે, બહુ મજા આવે. મમ્મી આયા જાઉં ક્યાં અહીંયા ભાગ્યેશ્વરી ને હા ચાલશું હાલો. ટાઈમ રહેશે ને તો બધે જવું દીકરા બરોબર. હવે ગાડી ચેન્જ કરી લીધી છે. રીના ને ચૂચુ ને ભીસુ ત્રણે સ્કૂટીમાં આવશે અને અમે બુલેટમાં જઈએ છીએ પાછા. બરોબર ને? તારા પપ્પાને બુલેટ વગર ગમતું નથી. હવે બુલેટનો ખર્ચો કરવો જોઈએ. વિશુને ગમે છે બુલેટ એટલે હવે લેવું જ છે. ભલે કાંઈ વાંધો નહીં. ગુડ્ડુ મસ્ત લાગે છે, આગળ બેઠો છે. પાછળ જરીક બેસ ને, ઘણી જગ્યા છે દીકરા. તો અત્યારે અમે દામોકુંડ આવી ગયા છીએ. અમે બધા આ દામોકુંડ જોઈ શકો છો. ક્યાંથી પડી હતી? હા 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 જો પાણી ઘણું બધું છે. ચાલો ચૂચુ બેના હાલે વિશુ ને રીના આગળ. હાલો તમે ચાલો. દામોકુંડ આવી ગયા છે. જો ફૂલ ઊંધું હોય. મમ્મી કહેતા હતા હાલો ચલો. હાલો મમ્મી. હા થાકી ગયા ને દીકરા. મારો ચિંટુ હાર નો માની. 400 પકડ્યો. ચિંટુ ચડી ગયો. ચિંટુ અને સુચુ કાચી છે. ચાલો હવે અત્યારે ક્યાં જઈએ છીએ અને હવે ક્યાંય ખોટી થવાનું થતું નથી. હવે સીધા ઘેર રેજ બરોબર ને ગલ્લો. રીનાની વૈયા ગયા. ચાલો પહાડ એકદમ બહુ મસ્ત હાઈ ક્લાસ. કેટલું મસ્ત અત્યારે આ એકદમ સાંજ કેવી મસ્ત ઉઠી છે થઈ ગયું. ચાલો તમે આવીશું. એની અંદર સાવી આવી છે, ગાડીમાં સાવી છે. અત્યારે અહીંયા આવી ગયા છીએ ઘરે. સાવી વિશુ થાકી ગયો છે. વિશુને હવે જીમમાં જવાનું કેન્સલ થશે. બરોબર ને વિશુ? રીના કે એમ કર વિશુ. બરોબર ને સાહેબ? તો રીના અને પટુ બે દરવાજો ખોલે છે. વિશુ થાકી ગયો છે. અને હવે ચીચી જે બિચારી બૂટ કાઢે છે. ચીચી ચાલો હવે છોકરા બધા હા હાર નો માની કા બે આમ કઈ રીત છે. દરવાજો ભટકાડે છો કેવો મારો દરવાજો હે રીના રીના જો પંખો કરી દે બેટા. છે હાટકો તોડને ક્યાં બધી એનું બાવ છે તો એ માંગે ને કચ્ચું છે. ચાલો એ લાઈટ નીચે આવે ચૂચુ છે ને બધી ડુંગળી એક ખાનામાંથી કાઢે છે અને મને કામ કરવા લાગે છે. ચૂચુ થાકી નથી. ચૂચુ તું શું કહેતી હતી આગળ કહેતો? ચૂચુ ને તો છો ખબર પડે. બસ ચૂચુ બસ 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 એટલી તો બેટા. રીનાની ભાગ લઈ આવ્યા છે ને વિશુ થાકીને બેસી ગયો છે. અને રીના શું લાવી છે? રીના મારી ફેવરિટ. ઓહો રીનાનું ફેવરિટ. રીનાને જે ભાવે એ રીના લઈ આવી છે. અને અત્યારે રસોઈ અમારે બનાવવાનું ચાલુ છે અને આ વાસણ બધા મૂકવાના છે. રીના મૂકે હા. અને રીનાને મીઠાઈ બહુ ભાવે છે તો રીના અત્યારે આપણે એને મીઠાઈ બટકું કરીને જ ખાવું ના મને ભાવે નો ભાવે એમાં આલ્યો થોડી તમે ખાવ કોણ મને ઓછું ભાવે મને ઓછું ખાધી તા મને મીઠું ઓછું જ ભાવે. દાઢ દુખે છે કા હરેક વસ્તુ પછી ખાવાનું મારે. મને વ્હાઈટ ભાઈ કોકોનટ જેવો સ્વાદ છે ને રીનાબેનને ના મજા આવી. એક ઓલી કડકડ થાય ને એ રીનાબેનને એ ખાતો એટલે એને ખબર હોય ને એટલે કરકરી એમ ને આ થોડીક પોચી એમ. મને તો કોકોનટની બહુ ભાઈ આ સ્વાદ. મને દાઢ દુખે છે પણ ખાલી ચાખું છે. હા તમે ચાખો ને. તો બી થઈ જાય બેન.
નો ભાઈ તો એનો કટકતો જોઈ લીધે મીઠાનો અડધી જ લેજે